આજે આપણે સફર કરવાના છીએ ગુજરાતની એકમાત્ર નેરો ગેજ હેરિટેજ ટ્રેનમાં બિલીમોરાથી ડાંગના સૌથી સુંદર સ્થળ વઘઈ સુધી. અને આ છે જનરલ કોચનું ઇન્ટિરિયર અને અહીંયા તમને લાકડાની સીટ જોવા મળશે. અને આ કંઈક છે ગણદેવીનું રેલવે સ્ટેશન, બેજાન અને એકદમ જૂનું. અને આપણે પહોંચી ગયા છે બિલીમોરાથી વઘઈ આપણી આ હેરિટેજ ટ્રેનમાં. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ગુજરાતની એક એવી ટ્રેનમાં સફર કરવા જઈ રહ્યા છે જે ગુજરાતની એકમાત્ર નેરો ગેજ હેરિટેજ ટ્રેન છે અને જે છેલ્લા 110 વર્ષથી સતત પાટા પર દોડી રહી છે. તો આજે આપણે સફર કરવાના છીએ બિલીમોરાથી ડાંગના સૌથી સુંદર સ્થળ વઘઈ સુધી, એ પણ ગુજરાતની એકમાત્ર નેરો ગેજ હેરિટેજ ટ્રેનમાં. તો આ વિડીયોમાં હું તમને બધું જ બતાવીશ, જેમ કે ટ્રેનનો ઇતિહાસ, ટ્રેન કેટલા વાગે ચાલુ થાય છે, વચ્ચે કેટલા સ્ટેશનો આવે છે, સફર કેવો રહેવાનો છે અને સતત 110 વર્ષથી ચાલતી આ ટ્રેન અત્યારે કેવી દેખાય છે અને ટ્રેનના ઇતિહાસ વિશે પણ આપણે વાત કરીશું. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, હાલમાં હું ઊભો છું ગુજરાતના બિલીમોરા જંકશન ઉપર અને સવારના લગભગ 10 વાગી રહ્યા છે અને આપણી ટ્રેનનો ટાઈમ છે સવારે 10:20 અને આવું કંઈક છે બિલીમોરા જંકશન. આ પશ્ચિમ રેલવેનું એક મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન છે અને કેમ કે તમને અહીંયાથી અમદાવાદ, સુરત, વલસાડ, વાપી જતી ટ્રેનો પસાર થતી જોવા મળશે. પણ મિત્રો, આ રેલવે સ્ટેશનની સૌથી ખાસ વાત છે અહીંથી શરૂ થતી ગુજરાતની એકમાત્ર નેરો ગેજ ટ્રેન. તો મિત્રો, આ રહી આપણી આજની ટ્રેન 5201 બિલીમોરા વઘઈ પેસેન્જર ટ્રેન. અને સ્પેશિયલ આ નાની ટ્રેન માટે એક નાનું રેલવે સ્ટેશન બનાવેલું છે બિલીમોરા જંકશન અને પેલું મેન જંકશન છે. અને ટ્રેન દેખાવામાં ખૂબ જ સુંદર અને મસ્ત મજાની એક જૂની યાદો તાજા કરે છે. અને મિત્રો, આ છે આ ટ્રેનનું લોકોમોટિવ ZDM5, એકદમ નાનું અને મસ્ત મજાનું, 110 વર્ષ જૂનું. અને મિત્રો, આ છે આ ટ્રેનના કોચ, જેમાં તમને સામાન્ય એટલે કે જનરલ અને વિસ્ટાડોમ કોચ જેવી ફેસિલિટીઝ મળે છે. તો તમને જનરલ કોચ બતાવી દઉં. અને આ છે જનરલ કોચનું ઇન્ટિરિયર અને અહીંયા તમને લાકડાની સીટ જોવા મળશે જે ઘણી જૂની છે અને સાથે બારી છે, ઉપર સામાન રાખવા માટે રેક છે, પંખા ચાલી રહ્યા છે. આવી ટ્રેન હોય એટલે જનરલની વાત જ કઈ અલગ હોય. તો ચાલો હવે જોઈએ વિસ્ટાડોમ કોચ. અને મિત્રો, ટ્રેનમાં ટોટલ 1, 2, 3 અને 4 જનરલ કોચેસ છે અને એક વિસ્ટાડોમ કોચ એટલે કે એસી ટુરિસ્ટ કોચ છે જે ફૂલ્લી એસી છે. તો ચાલો અંદરથી તમને ટૂર કરાવું. અને આ છે આ ટ્રેનનો વિસ્ટાડોમ કોચ અને આ કોચની અંદર તમને જોવા મળે છે ફૂલ એસી, ચાર્જિંગ સોકેટ, ફેન, પુશબેક રિક્લાઇનર સીટ્સ અને સાથે ફૂડ ટ્રે, વોટર બોટલ હોલ્ડર, ફૂટ રેસ્ટ અને ડસ્ટબિન, ફાયર એક્સટિંગ્વિશર. અને બીજું, આ ટ્રેનની અંદર તમને પેન્ટ્રી પણ જોવા મળશે જેમાં તમે ઘરેથી નાસ્તો લાવ્યા હોય તો તમે અહીંયા સર્વ કરી શકો છો. અને બીજી વાત કે આ ટ્રેનમાં તમને ઓન બોર્ડ વોશરૂમ પણ જોવા મળે છે. તો આજનો આપણો સફર આ વિસ્ટાડોમ કોચમાં રહેવાનો છે. અને બીજી એક ખાસ વાત કે તમને અહીંયા 360 વ્યૂ પણ જોવા મળે છે. આ સાઈડ ગ્લાસ છે, આ સાઈડ ગ્લાસ છે અને અહીંયા સામે તમને એક મોટો ગ્લાસ જોવા મળે છે જ્યાંથી તમે બહારનો સુંદર સુંદર નજારા એન્જોય કરી શકો છો. તો મિત્રો, રાઈટ 10:20 પર આપણે ડિપાર્ચર લઈ લીધું છે બિલીમોરા જંકશનથી અને આપણી ટ્રેન નીકળી ગઈ છે. તો ચાલો મિત્રો, હવે વાત કરી લઈએ આ ટ્રેનના ભાડા વિશે. તો અત્યારે આપણે છીએ વિસ્ટાડોમ કોચમાં, જેનું ભાડું મને પડ્યું છે ઓનલાઈન 270 રૂપિયા અને ટિકિટ આપણે બુક કરી હતી IRCTC ની ઓફિશિયલી વેબસાઇટથી. અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. અને આની અંદર જે જનરલ કોચ છે એમાં તમને ઓછામાં ઓછા પૈસાથી તમે સફર કરી શકો છો. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે સફરના પહેલા રેલવે સ્ટેશન ગણદેવી. અને આ કંઈક છે ગણદેવીનું રેલવે સ્ટેશન, બેજાન અને એકદમ જૂનું. મતલબ રેલવે સ્ટેશન ક્યાં છે ખબર જ નથી, પણ તોય લોકો અહીંયાથી આ ટ્રેનમાં બોર્ડ કરે છે. તો ગણદેવી પ્રખ્યાત છે પોતાના ચીકુ અને શેરડીના ખેતી માટે. અહીંયા ટ્રેન ખૂબ જ ઓછા સમય માટે ઊભી રહે છે. એટલે ચલો ટ્રેનમાં ફરીથી બોર્ડ કરી અને સફરને કન્ટિન્યુ કરીએ.
તો મિત્રો હવે આપણે પહોંચ્યા છે આપણી સફરનું બીજું રેલવે સ્ટેશન ચીખલી રોડ, અને આ કંઈક છે ચીખલી રોડનું રેલવે સ્ટેશન. અને જો ઘણા બધા પેસેન્જર અહીંયાથી પણ આ ટ્રેનમાં બોર્ડ કરી રહ્યા છે, અને લગભગ 11:11 થઈ રહી છે. અને યાર સફર ખૂબ જ જોરદાર ચાલી રહ્યો છે, મજા આવી રહી છે. અને મિત્રો આ ચીખલી રોડ રેલવે સ્ટેશન ચીખલી શહેરથી જોડે છે આ ટ્રેનને. ચીખલી ફેમસ છે પોતાના ચીકુ અને શેરડીના ખેતી માટે. તો ચાલો, અહીંયા પણ 2 થી 3 મિનિટનો હોલ્ડ છે. તો ચાલો હવે આપણે જનરલ કોચમાં સફર કરીએ. એક્સક્યુઝ મી. અને મિત્રો આ છે જનરલ કોચ, અને ટ્રેન પોતાના ગંતવ્ય ચીખલી રોડથી ઉપડી ગઈ છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છે આપણા સફરનું ત્રીજું રેલવે સ્ટેશન રાણકુવા, અને આ કંઈક છે રાણકુવાનું રેલવે સ્ટેશન. અને ભાઈ જંગલોની વચ્ચે રેલવે સ્ટેશન બનાવેલા છે, તમે જુઓ. અને ઘણા બધા પેસેન્જર અહીંયાથી પણ આ ટ્રેનમાં બોર્ડ કરી રહ્યા છે. અને સ્ટેશનની હાલત તમે જુઓ, 1 સદીથી પણ વધારે થઈ ગયું, એટલે મેન્ટેનન્સ કે એવું કંઈ છે નહીં. પણ તો બી આજે ઘણા બધા પેસેન્જર લોકો આ ટ્રેનનો યુઝ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. અને સફર ખૂબ જ જોરદાર ચાલી રહ્યો છે. જે જનરલની મજા છે એ કંઈક અલગ જ છે. વિસ્ટાડોમ કોચ પણ તમારા માટે અવેલેબલ છે, પણ જનરલ છે. અને મિત્રો આ ટ્રેનની એક ખાસિયત છે કે ટ્રેન જ્યારે પણ કોઈ ક્રોસિંગથી પસાર થાય છે ત્યારે રેલવેના કોઈ પણ કર્મચારી નીચે ઉતરે છે અને ક્રોસિંગને બંધ કરે છે, અને પછી ટ્રેનને આગળ લઈ જાય છે. જો અત્યારે તમે રેલવેના કર્મચારી તમે જોઈ શકતા છો, અને અહીંયા લખ્યું છે સ્ટોપ એન્ડ પ્રોસીડ. બસ હવે ગાડી ધીમે રહીને આગળ જશે, ક્રોસિંગ પછી પાછી ઊભી રહેશે, અને પછી પાછું બંધ કરીને રેલવેના કર્મચારી આપણી ટ્રેનમાં બેસી જશે.
અને મિત્રો આપણે હવે પહોંચી ગયા છે ધોળીકુવા રેલવે સ્ટેશન અને આવું કંઈક છે ધોળીકુવા રેલવે સ્ટેશન, ખૂબ જ નાનું અને ઘણું જૂનું. અને મિત્રો ટાઈમની વાત કરું તો લગભગ બપોરના 12:08 થઈ રહી છે. નજારો તમે જોઈ લો, ખૂબ જ સુંદર. અને ટ્રેન આ સ્ટેશન પર 2 થી 3 મિનિટ માટે ઊભી રહે છે, એટલે આપણી જોડે ટાઈમ નથી. તો ચલો આ જર્નીને પછી કન્ટિન્યુ કરીએ. અને મિત્રો રસ્તામાં તમને ઘણા બધા નાના નાના ગામડાઓ જોવા મળશે અને આજુબાજુમાં તમને ઘણી બધી ખેતી જોવા મળશે અને ખેતરોની વચ્ચેથી આપણી ટ્રેન પસાર થઈ રહી છે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે અનાવલ અને આ કંઈક છે અનાવલનું રેલવે સ્ટેશન. લગભગ બપોરના 12:30 મતલબ 12:30 વાગી રહ્યા છે અને અહીંયાથી પણ ઘણા બધા પેસેન્જર આ ટ્રેનમાં બોર્ડ કરી રહ્યા છે. અને ભાઈ અહીંયા સુધીના નજારા ખૂબ જ વર્ણન કરવા જેવા નથી, કેમ કે નજારા ખૂબ જ અદ્ભુત છે. આ નજારા જોવા માટે તમારે વર્ચ્યુઅલી એક વખત તો તમારે આ ટ્રેનમાં સફર કરવો જ પડે. અને અનાવલ આજુબાજુ હરિયાળીથી ઘેરાયેલું છે અને આપણા આ સફરમાં હરેક મિનિટે હરેક સેકન્ડે નવા નવા નજારાઓ આવે છે, નવા નવા ગામડાઓ આવે છે, નવા નવા એક્સપિરિયન્સ આપણને થાય છે. ખૂબ જ નાનું એવું સ્ટેશન છે અનાવલનું અને અહીંયા પણ 2 થી 3 મિનિટનો હોલ્ડ છે. તો ચાલો આપણે આ સફરને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો બપોરના 1 વાગે આપણે પહોંચી ગયા છે ઉનાઈ વાંસદા રોડ રેલવે સ્ટેશન અને આ કંઈક છે ઉનાઈ વાંસદા રેલવે સ્ટેશન રોડ. અને મિત્રો ઉનાઈ પોતાનામાં જ ખૂબ જ ફેમસ છે, કેમ કે ઉનાઈમાં આવેલું છે ઉનાઈ માતાજીનું મંદિર અને ઉનાઈમાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે. અને મિત્રો ઘણા બધા સ્ટેશન ઉપર આવા નાના નાના વેન્ડર્સ પણ અહીંયા વેચવા માટે આવે છે, જેમાં તમને નાસ્તા પાણી માટે પણ ફેસિલિટીઝ અવેલેબલ થઈ જશે. તો ઘણી બધી વેરાયટીઝ છે, ફાફડા, બિસ્કિટ અને વેફર્સ ને બધું. અને અહીંયા પાણીની બોટલ પણ છે. આ બધા સરસ સરસ. તો મિત્રો હાલ આપણે પહોંચ્યા કેવડી રોડ સ્ટેશન અને આવું કંઈક છે કેવડી રોડ સ્ટેશન. કોના 1:31 થઈ રહી છે. આવું જૂનું જમાનાનું એકદમ બંધ પડેલું સ્ટેશન છે અને અહીંયાથી હવે ડાંગ જિલ્લાની શરૂઆત થાય છે અને અહીંયા પણ ગાડી વધારે સમય ઊભી નથી રહેતી. એટલે ચાલો આપણી જર્નીને કન્ટિન્યુ કરીએ.
તો મિત્રો હવે આપણે પહોંચ્યા છે ડાંગ જિલ્લાના કાળા આંબા અને આ છે કાળા આંબાનું રેલવે સ્ટેશન. ક્યાં છે ખબર નહીં, પણ નાનું અમથું રેલવે સ્ટેશન છે અને પાછળ કાળા આંબા ગામ છે અને એકચ્યુઅલી ડાંગ વિસ્તાર અહીંયાથી શરૂ થાય છે અને આગળ એક સુંદર મજાની નદી આવવાની છે અને નદી પરથી આપણી આ ટ્રેન પસાર થવાની છે એટલે જોરદાર સીન આવવાનો છે અને બપોરના લગભગ 1:48 થાય છે. તો મિત્રો બપોરના 2:01 થઈ છે અને આપણે પહોંચ્યા છે આપણા સેકન્ડ લાસ્ટ રેલવે સ્ટેશન ડુંગરાળા. અને મિત્રો આવું કંઈક રેલવે સ્ટેશન છે ડુંગરાળાનું, નાનું અમથું, અને જસ્ટ એની પહેલા જ આવ્યો તો અંબિકા રિવર બ્રિજ. હવે અહીંયાથી આપણે નોનસ્ટોપ ચાલીશું વઘઈ. તો મિત્રો આખરે બપોરના 2:17 પર તમારા બધાનું સ્વાગત કરું છું ડાંગ જિલ્લાના સૌથી સુંદર સ્થળ વઘઈમાં. અને આપણે પહોંચી ગયા છે બિલીમોરાથી વઘઈ, આપણી આ ગુજરાતની એકમાત્ર નેરોગેજ હેરિટેજ ટ્રેનમાં. અને આવું કંઈક છે વઘઈનું રેલવે સ્ટેશન. અને જો પેસેન્જર ઉતરી રહ્યા છે. અને મિત્રો વઘઈમાં આવેલું છે પ્રખ્યાત ગીરા ધોધ, જે અહીંથી ખૂબ નજીકમાં છે. અને સાપુતારા જેવા પ્રવાસન સ્થળે પણ તમે અહીંયાથી જઈ શકો છો. તો ટ્રેનનો એક્સપિરિયન્સ ટોપ નોચ રહ્યો, ખૂબ જ મજા આવી. ટ્રેનનો અવાજ હતો ને, એ ટ્રેનનો અવાજ તો મતલબ દિલે લાગી ગયો. અને મિત્રો આ ટ્રેન સતત 113 વર્ષથી દોડી રહી છે પાટા ઉપર. જીવનમાં તમારે એકવાર તો આ ટ્રેનનો સફર જરૂરથી કરવો જોઈએ. કોને કોને આ ટ્રેનની યાત્રા કરેલી છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી અને મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો. અને ચેનલને હજુ સુધી તમે જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળું છું હવે તમને એક નવા સફર સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.